જૂનાગઢના માણાવદર નગરપાલિકા વિસ્તારના લોકોની અનેક સમસ્યાઓ છે। ગોકુલનગર વિસ્તારમાં મુખ્યત્વે પાણીની સમસ્યા સર્જાઈ છે। 4-5 દિવસમાં એકવાર પાણી મળતું હોવાથી લોકો હેરાન થઈ ગયા છે। સ્થાનિક મહિલાઓ યોગ્ય મહિલા ઉમેદવારની માંગણી કરી રહી છે। મહિલા ઉમેદવાર હોવાથી સ્થાનિક મહિલાઓની જે સમસ્યા છે તે પણ સમજી શકશે। છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યાનું સમાધાન નથી આવ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે। વોર્ડ નંબર 1ના ઉમેદવારે સમસ્યાના સમાધાનની ખાતરી પણ આપી છે। આ વખતે તમને ફરી ટિકિટ દીધી, તમને કેવી આશા છે? જીતવાની આશા છે। આ તમારો ઓરિજિનલ પહેરવે પહેરીને તમે પ્રચાર કરવા જાઓ, શું કયો તમે? તમને કેવું લાગે? શું કયો? બહુ સરસ લાગે। રાજકીય આશા છે। પાણી માટેના અમારા તમામ પ્રયત્નો ચાલુ છે કે લોકોને રોજ પાણી મળી રહે એ માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે। મુખ્યમંત્રી સમક્ષ અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, એમની પણ એવી ઈચ્છા છે કે લોકોને રોજ પાણી મળે। ખાસ કરીને તમે ચૂંટાશો તો તમે લોકોને વચન આપો તો તમે કેટલા સમયમાં મર્યાદામાં પૂરું કરશો પાણી? વહેલી તકે ટૂંકમાં પાણીનું નિરાકરણ આવે અમારા તમામ પ્રયત્નો હશે। અમારે હાલ તો એક જ સમસ્યા છે, જે પાણીની, જે મહિલાઓને વધારે પડતું પાણીની જરૂરિયાત હોય છે, જે 4 દિવસે આવે છે। એટલે અમાને એક એવો મહિલા ઉમેદવાર જોઈએ જે અમારી બધી વસ્તુ સમજી શકે અને અમારા પાણીના પ્રશ્નોનો નિકાલ, બાકી બધી જાતની વ્યવસ્થા અમારા ગોકુલનગરમાં છે। અમારે મહિલા ઉમેદવાર જોઈએ છે જે અમારા મહિલા માટે અમને કામ આવે। નથી, અમારે પાણીનો એક જ પ્રશ્ન છે, મહિલાઓને પાણીનો જ પ્રશ્ન હોય। તો શું કહો છો આ વખતે? આ વખતે અમારે મહિલા ઉમેદવાર જોઈએ છે, એ અમારો પાણીનો પ્રશ્ન હલ કરી શકે।